જૂનાગઢ શહેરને સ્વચ્છ રાખવા અને રખડતા ઢોરની સમસ્યાને હલ કરવા જૂનાગઢ મનપાએ ફ્રેન્ડ્સ ઓફ કેટલ નામની અનોખી પહેલ હાથ ધરી છે, જેમાં ગાયોને ઘાસચારો નાખવા માંગતા લોકો ઘરે બેસી ડિજિટલ પેમેન્ટ થકી દાન કરી શકશે. મનપાએ જાહેરમાં ઘાસચારાનું વેચાણ અને જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાયો છે, જેના કારણે રખડતા ઢોરની સંખ્યા ઘટી છે અને રસ્તા પર થતી ગંદકીનું પ્રમાણ પણ ઓછું થયું છે. મનપા દ્વારા રખડતા ઢોરને પકડીને શરૂ કરેલી ગૌશાળામાં રાખવામાં આવ્યા છે, જ્યાં જરૂરી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હું તમામ જૂનાગઢ વાસીઓને અપીલ કરું છું કે જે જાહેરમાં ઘાસચારાનું વેચાણ એક ઇલીગલ એક્ટિવિટી છે, તો આપણે પણ આમાં પ્રોત્સાહન કરવાથી બચવું જોઈએ. આ વ્યવસ્થાના ભાગરૂપ માટે ઘરે બેઠા માણસો પોતાના ઘરથી દાન કરી શકે, આને માટે કોર્પોરેશન દ્વારા એક ફ્રેન્ડ્સ ઓફ કેટલ તરીકે સ્કીમ લાવવામાં આવી છે. આ સ્કીમ મારફત આપ ઘરે બેઠા ગૌ માતા માટે દાન કરી શકો છો. અમે એક QR કોડ ગઈકાલે પેપરમાં પબ્લિશ કરાવ્યું છે, તમામ વોટ્સએપ ગ્રુપ મારફત મળશે અથવા કોર્પોરેશન દ્વારા પણ આને જે પબ્લિસિટી છે, જાહેરાત છે, આમાં આપને મળશે. આ QR કોડને આપ સ્કેન કરીને આ જે આપનું ઘાસચારું જે છે આનું દાન આપ કરી શકો છો. કોર્પોરેશન દ્વારા આ પૈસા જે મળશે, આ પૈસાનો જે ઘાસચારો જે છે આ કોર્પોરેશનની ગૌશાળામાં આપવામાં આવશે.